નવા વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસમાં તમારે શારીરિક પરીક્ષા દેવા જાવ એટલે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, કઈ બાબતનું ધ્યાન રાખવું, કેમ કે ત્યાં જઈને તમને કઈ પ્રોબ્લેમ ન થાય તેના માટે તમને આ માટે વિડીયો લઈને આવ્યો છે. તે નોટબુકમાં મેં નોટ કરી લીધું છે, જેના તમારે 6 થી 8 ટોપિક 1 થી 8 ટોપિક છે તે ધ્યાનથી સાંભળવા વિનંતી. સૌપ્રથમ વાત કરવામાં આવે ટોપિક નંબર 1, જેમાં શારીરિક પરીક્ષા તમારું કોલ લેટર હોય તેને તમારે ઝેરોક્સ પણ સાથે વધારે લેતી હોય, કેમ કે ત્યાં તમારે ક્યાંક રહેવા કરવાનું હોય તો ફ્રીમાં હોય તો તેની ઝેરોક્સ માંગશે તમારે જે કોલ લેટરની. બીજા નંબરમાં આવતા હોય તો તમારા આધાર કાર્ડ છે તેની સાથે ઝેરોક્સ લઈ જવાનું રહેશે. પછી જાતિનો દાખલો જેટલાને લાગુ પડે ને તે સાથે લઈ જાઓ. ડોક્યુમેન્ટ પર તો છે નહીં, પણ તમારે સાથે લઈ જાઓ, ઝેરોક્સ સાથે લઈ જવી, કેમ કે તમે ત્યાં જતા હોય પછી ત્યાં જઈને પ્રોબ્લેમ તમારે ના રહી. તેના પછીની વાત કરવામાં તો તમારે કાંટાવાળી ઘડિયાળ છે તે સાથે લઈ જવી, ત્યાં સાહેબ કહે તો પહેરી રાખવી, નતર કાઢીને બેગમાં મૂકી દેવી. તેના પછીની વાત કરવા તો રબર તમારી એટલે કે રિંગ હોય તે ગ્રાઉન્ડ યાદ કરવા માટે તમે રિંગ અમુક ઉમેદવાર છે તે લઈ જતો હોય છે, તો સાથે લઈ જવી, ત્યાંથી કદાચ આપી દેશે એટલે સાથે પણ લઈ જવી. તેને પછીની વાત કરવામાં તમારે તે છઠ્ઠો ટોપિક, આરએફઆઈડી લગાવેલ તમારે હોય ત્યારે તમારે કઈ બહાર જવું નહીં, ગ્રાઉન્ડ બહાર, જેમ કે બાથરૂમ તમારે કે વોશરૂમ તમારે કઈ રીતે કઈ બહાર જવું નહીં, કેમ કે આરએફઆઈડી લગાવેલ હોય એટલે તમારે ક્યાંય જવાનું નહીં રહી. તેને પછીના ખાસ બાબત છે તે ટોપિક નંબર 7 ખાસમાં ખાસ બાબત છે તે ધ્યાનથી સાંભળવી વિનંતી. સૌપ્રથમ વાત કરો બાયોમેટ્રિક તમારે રજીસ્ટ્રેશન કરે ને એટલે કે તમે જવાથી એટલે તમારો જે ટી શર્ટ હોય તેમાં તમારો નંબર અને સ્કેનિંગ અને તમારે જે આરએફઆઈડી લગાવે ને તેને બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કહેવાય. ત્યાં રજીસ્ટ્રેશન થાય ને એટલે તમારે જે આંગળી ઉપર અંગૂઠો હોય ને અંગૂઠા ઉપર તમારે કઈક મહેંદી અથવા તમારે કઈક કંકુ તે સંદન હશે ને તો તે ફિંગર નહીં આવે, એટલે તેના માટે મહેંદી, કંકુ, ચંદન જેવા કોઈ પણ રંગીન દ્રવ્ય છે તે હાથ પર લગાવવા નહીં, કેમ કે ત્યાં જઈને તમને પ્રોબ્લેમ રહે તો તમારે ફિંગર નહીં આવે તો થોડું પ્રોબ્લેમ રહેશે. તેના પછીની તો તમારે કે ફ્રૂટ સાથે લઈ જવા, પાણીની બોટલ અને સાથે એક બેગ લઈ જવી, કેમ કે કેટલા ઉમેદવાર હોય છે તે ગ્રાઉન્ડે જતો હોય છે તો બેગ નથી હોતું, પછી તેને ફોન રાખવા માટે બીજાને કેવું પડે તો તું મારા બેગમાં ફોન રાખ એમ કહેવું પડે, એટલે તમારી સાથે બેગ લેતો જવો એટલે ત્યાં જઈને કઈ વાંધો ન આવે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો કે ફેમિલી મેમ્બરને શેર કરી દેજો, કેમ કે તમારા માટે આવી હું માહિતી લાવતો રહું છું, એટલે ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા વિડીયોમાં.